નમસ્કાર દોસ્તો, જેના ઉપર સૌથી વધારે ભરોસો હતો, જેને પોતાનો દીકરા સમાન માન્યો હતો અને એ જ દીકરો છે તે યમનો દૂત નીકળે છે અને તે કંઈક એવો કાંડ કરી નાખે છે કે જ્યારે આ સમગ્ર મામલો છે તે કોર્ટમાં પહોંચે છે ત્યારે સરકારી વકીલ અને જજ છે તે પણ હલી જાય છે આ કહાની સાંભળીને. અને આખરે કોર્ટ છે એ ફેસલો કરે છે કે આ યમના દૂત જે બનીને આવ્યો છે તેને હવે બક્ષવાનો નથી થતો, તેના ઉપર હવે દયા ખાવાની નથી થતી અને કંઈક એવો ફેસલો સંભળાવે છે કે એ આરોપીની સાથે સાથે તેનો પરિવાર પણ ધ્રુજી ઉઠે છે. તો આવો જાણીએ શું ઘટના છે, ક્યાંની ઘટના છે, કોણ એ દીકરો છે જે યમનો દૂત બની ગયો હતો અને કોણ એ વ્યક્તિ છે જેણે આ હેવાનને પોતાનો દીકરો સમજ્યો હતો. આ તમામ મુદ્દે વાત કરીએ, વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર. આપણા ગીર સોમનાથ જિલ્લાનું વડું મથક મતલબ કે વેરાવળ શહેર. વેરાવળની અંદર એક 50-55 વર્ષના વૃદ્ધા હોય છે. આ વૃદ્ધા શિવજીનગર છે વેરાવળનું, આ શહેરના શિવજીનગર વિસ્તારમાં રહેતા હોય છે. તે 13 સપ્ટેમ્બર 2019ના રોજ અચાનક ગાયબ થાય છે. વૃદ્ધા ગાયબ થયા બાદ તેની શોધખોળ હાથ ધરવામાં આવે છે, પરંતુ ક્યાંય તેની ભાળ નહોતી મળતી. 3 દિવસ બાદ આ વૃદ્ધાનો એક અવાવરૂ જગ્યાએથી, જે હાઈવે રોડ છે ત્યાં નજીકના વિસ્તારમાંથી એક બોરીની અંદર તેનો મૃતદેહ મળી આવે છે, જેને લઈને પોલીસે મૃતદેહને કબજે કરે છે. વૃદ્ધા છે તેના શરીર ઉપર ઘરેણાં પણ હતા, પરંતુ તેનો પરિવાર કહે છે કે ઘરેણાં ગાયબ છે. પોલીસ આ સમગ્ર મામલે પુલિસને લાગે છે કે કોઈએ લૂંટીને હત્યા કરીને તેને ફેંકી દીધા છે, પરંતુ આ શેતાન, આ હેવાન કોણ છે, કઈ રીતે વૃદ્ધા અહીંયા પર પહોંચ્યા છે ને કોણે તેને બોરીમાં ભર્યા છે, આ તમામ મુદ્દે પોલીસ છે તે વેરાવળની તપાસનો ધમધમાટ શરૂ કરે છે. ખબરીઓને લગાવે છે, આસપાસના વિસ્તારમાં પૂછપરછ કરે છે, વૃદ્ધાના પરિવારની પૂછપરછ કરે છે, સીસીટીવી કેમેરા ખગાડે છે અને પોલીસ છે ત્યાં સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કરે છે. પોલીસને એક વ્યક્તિ છે જે તસવીરોમાં દેખાય છે, તેનું નામ સંજય બારૈયા છે અને તેની ગતિવિધિ પર પોલીસને શંકા જાય છે, ક્યાંક સીસીટીવી અથવા પૂછપરછમાં, જેને લઈને પોલીસ તેને ઉઠાવે છે, તેની પૂછપરછ કરે છે. શરૂઆતમાં તે માનતો નથી, પરંતુ પોલીસ તેની સ્ટાઇલમાં પૂછપરછ કરે છે અને આખરે આ સંજય બારૈયા છે તે ભાંગી પડે છે. સંજય બારૈયા કહે છે કે વૃદ્ધાને મેં જ મોતને ઘાટ ઉતારી છે અને કોથળામાં પણ મેં જ પૂરીને તેને ફેંકી છે. સવાલ એ હતો કે શું કારણે તે આવું કર્યું છે. ત્યારે આજે સંજય બારૈયા ખુલાસો કરે છે તે સાંભળીને પોલીસ પણ હચમચી જાય છે. તે કહે છે કે વૃદ્ધા શિવજીનગરમાં રહે છે, મારો રસનો સિચોડો છે અને આ સિચોડો હાઉસિંગને ત્યાં છે, ત્યાં હનુમાન દાદાનું મંદિર છે, તેની બાજુમાં હું સિચોડો ચડાવતો હતો. વૃદ્ધા રોજ ત્યાં શાકભાજી લેવા માટે આવતા હતા, કારણ કે નજીકમાં શાકભાજી મળે છે. મારી સાથે બહુ સારો પરિચય થયો, સારી પહેચાણ હતી અને મારી ત્યાં વાતો કરવા પણ બેસી જતા હતા અને તે મારા ઉપર સૌથી વધારે દીકરાને ભરોસો કરતા હતા. ક્યારેક ક્યારેક ઓછીના પૈસાની જરૂર હોય તો પૈસા આપતા હતા, એને ક્યાંક લેવા જાવ, મૂકવા જાવ તો પણ મને જ કહેતા હતા, મતલબ કે આંખો બંધ કરીને તે મારા ઉપર ભરોસો કરતા હતા. આ વૃદ્ધાએ અનેક તોલા સોનું છે તે પોતાના શરીર ઉપર પહેર્યું હતું, પરંતુ આ હેવાન સંજય બારૈયાની દાનત છે તે બગડે છે અને તે 13 સપ્ટેમ્બર પહેલા 2019નું વર્ષ હતું. આ વૃદ્ધાને કહે છે કે આપણે જવું છે એક જગ્યાએ, તમે આવો. એ વૃદ્ધાને પોતાની મારુતિ કારની અંદર બેસાડે છે અને આદરી બાજુ ક્યાંક અવાવરૂ જગ્યા છે ત્યાં લઈ જવામાં આવે છે. આ અવાવરૂ જગ્યાએ લઈ ગાડી પહોંચ્યા બાદ આ વૃદ્ધાને એ જ ગાડીની અંદર, એ જ સીટની અંદર તેનું મોઢું છે તે તકિયાથી, મતલબ કે ઓશિકાથી દબાવી દે છે અને આ વૃદ્ધાને ત્યાં ને ત્યાં જ મોતને ઘાટ ઉતારે છે. તેને મોતને ઘાટ ઉતાર્યા બાદ તેના ઘરેણા શરીર ઉપર 8 થી 10 તોલા એવું કહેવાય છે કે ઘરેણા હતા. વૃદ્ધા પાસે થોડી ઘણી રોકડ હતી, એ બધું જ લૂંટી લેવામાં આવે છે અને લૂંટ્યા બાદ આ વૃદ્ધાને ઠંડા ગાલે, જે હત્યા કર્યા બાદ, તેને બોરીની અંદર ભરવામાં આવે છે. એ બોરીની અંદર ભર્યા બાદ એ બોરીને અવાવરૂ જગ્યા ઉપર ફેંકી દેવામાં આવે છે. 3 દિવસથી આ વૃદ્ધાની તમામ લોકો શોધખોળ કરતા હતા, પરંતુ વૃદ્ધાનું પ્રાણ પંખેડું છે તે 3 દિવસ પહેલા જ આ સંજય બારૈયાએ ઉડાવી દીધું હતું અને તેને મોતને ઘાટ ઉતાર્યા બાદ તેને બોરીમાં ભરીને અવાવરૂ જગ્યા ઉપર ફેંકી દેવામાં આવ્યા હતા. પરંતુ આખરે પોલીસની તપાસ છે તે રંગ લાવે છે. સંજય બારૈયા છે તે પોલીસની પૂછપરછમાં ભાંગી પડે છે અને પોતાનો ગુનો છે તે કબૂલ કરે છે. આ કેસ છે તે છેલ્લા 6-7 વર્ષથી વેરાવળની સેશન કોર્ટની અંદર ચાલતો હતો.
વેરાવળ સેશન કોર્ટના સરકારી વકીલ છે કેતનસિંહવાળા તેણે જોરદાર દલીલો કરી હતી અને તમામ પુરાવા જે પોલીસે એકઠા કર્યા હતા ચાર્જશીટ ફ્રેમ કરી હતી અને આ સમગ્ર મામલે જ્યારે જજ છે તેને જજમેન્ટ આપવાનું આવે છે ત્યારે જજ પણ આ કેસને જાણીને ચોંકી ગયા હતા. જજ છે તે આકરો ફેસલો લે છે અને આજે આ જાણવા મળ્યું છે કે આ કેસમાં જજમેન્ટ આવ્યું છે અને આ જજમેન્ટની અંદર આ સંજય બારૈયા છે તેને આજીવન કેદની સજા છે તે કોર્ટે સંભળાવી છે. તો કંઈક વેરાવળમાં આ ઘટના બની હતી 2019ના વર્ષમાં. માણસ છે તે એટલો લાલચી બની ચૂક્યો છે કે જે વૃદ્ધા તેને પોતાના દીકરાની જેમ સાચવતી હતી, પોતાનો દીકરો માયનો હતો, સૌથી વધુ જેના ઉપર ભરોસો કરતી હતી, એ જ શેતાને આ વૃદ્ધાને મોતને ઘાટ ઉતારી હતી માત્ર 8 થી 10 તોલા સોનાના દાગીના માટે. પરંતુ આખરે આ શેતાન છે તે પોલીસના સકંજામાં આવ્યો અને હવે એ કોર્ટે તેને આજીવન કેદની સજા આપી છે. દોસ્તો, અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો કે બદનામ કરવાનો નહીં, આપને સચેત અને જાગૃત કરવાનો છે કે આપ પણ સાવધાન રહો, સતર્ક રહો, સલામત રહો. ફરી મળીશું વધુ એક ક્રાઇમના વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ.